મહેસાણામાં સખી મંડળના નામે મહિલાઓ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। નંદાસણ નજીક આવેલા જુલાસણ ગામની આ મહિલાઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। કોઈ મહિલાઓ ખેત મજૂરી કરે છે તો કોઈ ઘરકામ કરે છે। હવે આ ગ્રામીણ મહિલાઓ પાસે બેંકના રિકવરી એજન્ટ આવીને લોનના હપ્તા ભરવા માટે ઉઘરાણી કરે છે ત્યારે બહેનો સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ મહિલાઓએ ક્યારેય લોન લીધી ન હતી અને તેમના નામે બેંકની લોન કેવી રીતે હોય તે સવાલ પણ ઊભો થયો। પછી ખબર પડી કે ગામની જ એક મહિલાએ આ બહેનો સાથે છેતરપિંડીનો ખેલ કર્યો અને આ ખેલ કરી નાખ્યો છે। ગામની જ એક મહિલાએ સખી મંડળ બનાવવાના નામે મહિલાઓ પાસેથી આધાર સહિતના દસ્તાવેજો મેળવી લીધા હતા અને પછી દસ્તાવેજના આધારે ગામની 300 જેટલી મહિલાઓના નામે 80 લાખની લોન લઈ લીધી હતી। છેતરપિંડી આચરનાર મહિલા સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। જાણ બાર અંગૂઠાના જે છે નિશાનો લઈ લીધા, ક્યાંક બેંકના એજન્ટોએ પણ સાથે ભેગા મળીને એ લોકોની મંડળની અંદર ગામની અંદર જ આવીને એ લોકોના અંગૂઠાના નિશાનોને એવું બધું લઈ લીધું છે અને બેંકની અંદર લોકો તો ગયા નથી અને એ લોકોના કાગળિયા ને એવું બધું પણ એમની પાસેથી નીકળ્યું છે। અને ગામની બહેનોને એવું કહેવું છે કે જ્યારે રિકવરી એજન્ટો આવ્યા ત્યારે મને ઘટનાની જાણ થઈ કે બેંકની અંદર જે છે